તો જૂનાગઢ શહેરના ગોધાવા પાટી વિસ્તારમાં આવેલ અયોધ્યા એપાર્ટમેન્ટમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે આ દૂષિત પાણી પીવાને કારણે એક 60 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે 15 થી વધુ રહીશો ઝાડા ઉલટી જેવી બીમારીઓથી પીડાઈ રહ્યા છે। ત્યારે આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ મહાનગરપાલિકાની બેદરકારીને જવાબદાર ઠેરવી રહ્યા છે। ત્યારે સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર છેલ્લા એક અઠવાડિયાથી એપાર્ટમેન્ટના નળમાં આવતું પાણી દુર્ગંધવાળું અને શંકાસ્પદ રંગનું હતું। તેમનું માનવું છે કે નજીકમાં ચાલી રહેલા ગટર લાઇનના કામ દરમિયાન લીકેજ થવાને કારણે આ ગટરનું પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી ગયું હતું। ત્યારે મૃતક હરસુખભાઈ રાણીંગાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ગંદુ પાણી પીવાના કારણે જ તેમનું મૃત્યુ થયું છે। જી તમારા નામથી? ભરત રાણીંગા, જૂનાગઢ। શેડની ટાંકી પાસે આવેલા અયોધ્યા એપાર્ટમેન્ટમાં મારા કુટુંબિક કાકા રહેતા હરસુખભાઈ કાનજીભાઈ રાણીંગાને ગઈકાલે ડાયરિયા અને વોમિટની ફરિયાદ થતાં રાત્રે તાત્કાલિક 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરેલા હતા। ત્યાં ડૉક્ટર સાહેબ દ્વારા ટેલિફોનિક ચર્ચામાં મને એવું કહેલું હતું કે અમને ઝાડા ઉલટી થયેલ છે। તો રાત્રે મને એ ખ્યાલ નહોતો કે આ વિસ્તારમાં અનેક લોકોને આ વસ્તુ છે। સવારે અમને એવા સમાચાર મળ્યા કે મારા કાકા એક્સપાયર થઈ ગયા છે। એક્સપાયર થઈ ગયા પછી અમે એમને ઘરે આવતા અહીં ખબર પડી કે આ એપાર્ટમેન્ટની અંદર જ ઓછામાં ઓછા 8 થી 10 લોકો બીમાર છે અને જે અલગ અલગ હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે। હજી એક બેન પણ આઈસીયુની અંદર એડમિટ છે એવા સમાચાર મળ્યા છે। અહીં બાજુમાં જે ગટરનું કામ ચાલી રહ્યું છે, જે ગટરનું પાણી આ વિસ્તારમાં પાણીજળના સ્ત્રોત સાથે ભળી જવાથી આ વિસ્તારમાં અનેક લોકો રોગી થઈ રહ્યા છે। અહીં એક પણ નગરસેવક દ્વારા કોઈ પણ જાતની કોઈ લોકોની દરકાર લેવામાં નથી આવી, કોઈને પૂછવામાં નથી આવ્યું અહીંના લોકોનો શું હાલત છે અત્યારે, એ લોકોને કોઈ સાથે કંઈ લેવા દેવા નથી। અહીં અત્યારે એક મરણ થઈ ગયું છે, આગળ જતાં કેટલા થશે કે શું આગળની પરિસ્થિતિ છે કોઈ કાંઈ જાણવા માટે આવ્યું નથી ને કોઈને કંઈ લેવા દેવા છે નહીં। મારી એટલી માંગ છે કે તાત્કાલિક ધોરણે જે પાણી અહીં દૂષિત પાણી ભળી ગયું છે એનો નિકાલ કરવામાં આવે, સ્વચ્છ પાણી કરવામાં આવે। મહાનગરપાલિકા દ્વારા બેફામ ચાર્જ લેવામાં આવે છે, પાણી વેરો લેવામાં આવે છે, સફાઈ વેરો લેવામાં આવે છે, અહીં કોઈ પણ જાતની સફાઈ કે પાણી વેરો લેતા હોય એવી કોઈ સુવિધા મળતી નથી। આ મહાનગરપાલિકા છે પરંતુ અહીં સેવા જે ગ્રામ્ય સેવામાં મળે ને એ સેવા પણ અહીં મળવા પાત્ર નથી। તો મારી સરકારને વિનંતી છે, મહાનગરપાલિકા કમિશનરને મારી ખાસ વિનંતી છે કે જે લોકો બીમાર છે, જે લોકોને ડેથ થયા છે એ લોકોને વળતર આપવામાં આવે, બીમાર છે એને સારવારનો ખર્ચ આપવામાં આવે અને આગળ જતાં આવા બનાવો ન બને અને બીજા લોકોને હોસ્પિટલમાં ન જવું પડે, એની તબિયત નાદુરસ્ત ના થાય તેની જાણકારી રાખે। ફિલ્ટર પાણીની અહીં કોઈ સુવિધા જ નથી। સરકાર દ્વારા મહાનગરપાલિકા દ્વારા મસ્ત મોટો વેરો ઉસૂલવામાં આવે છે અને લોકો આપે પણ છે, આમ છતાં એ સુવિધા મળતી નથી। તો વિચાર આવે છે કે આ પૈસા ક્યાં જાય છે ને કેના ખિસ્સામાં જાય છે। નગરસેવકોને અહીંથી બેફામ મત મળેલા છે, આમ છતાં કોઈ દેખાણ મૂકે છે। જી બેન તમારા નામથી? મારું નામ ઠકરાળ ખુશ્બુ, અયોધ્યા એપાર્ટમેન્ટ, ગિરનાર રોડ। અહીંયા ગટરનું પાણી પડી જવાથી દરેક લોકોને ઝાડા ઉલટીના કેસ થયેલ છે। એમાં 6 થી 7 જણાને દાખલ કરેલ છે, એમાંથી મને પણ થયા હતા। હું પણ હમણાં દવાખાનેથી આવેલ છું। તેમજ એક ભાઈનું એક્સપાયર થયેલ છે। જે પ્રમાણે મહાનગરપાલિકા આપે છે પાણી, તેમાં ફિલ્ટર પાણી આપવામાં આવતું નથી અને તેમજ ધ્યાન દેવામાં આવતું નથી। ઘણા દિવસથી આ ગટર ખોદેલી છે પણ તે પૂરવામાં નથી આવતી, તેથી આગળ તેનું રિપેરિંગ સર્વિસ આપવામાં આવતી નથી। અમે અહીંયા મત આપવા છતાં કોઈ પણ નગરસેવક, કોર્પોરેટર કોઈ ધ્યાન દેવામાં આવતું નથી। તેમજ કોર્પોરેટર દ્વારા કંઈ પણ રીતે વસૂલ વેરો કરવામાં આવે છે પણ તે પ્રમાણે તેનું જવાબદારી લેતા નથી। હજી 3 થી 4 જણા તેમાં દાખલ છે, તેથી તે કઈ રીતે વેલાસર કામ કરે તે યોગ્ય ગણાય છે। જી બેન તમારા નામથી? ચેતનાબેન ભૂપતભાઈ નાંડા। સર મોટી અયોધ્યા એપાર્ટમેન્ટ બધા 3-4 જણા દવાખાનામાં છે, એક દાદા એસરે થઈ ગયા છે। અમને એનું બહુ દુઃખ થયું છે અને પાણી 15 દીથી ભળી ગયું છે અને વેરો તો ભરીએ જ છીએ અમે। ઘણું ભરી ગયું, સવારમાં વહેલો ખોલીએ ને એટલે વાસ જ આવે ગટરનો।
અને આ બાજુવાળા ભૂંગરા રહ્યા ને એ ભળી ગયા છે આ બાજુવાળાને બોર્ડમાં જ આવી જાય સમાજ સીધું. અત્યારે જો 3-4 જણા સિવિલમાં છે ને એક બેનને છવા લઈ ગયા ને એને પ્રાઇવેટમાં લઈ ગયા છે. ઝાડા ઉલટીના કેસ છે 3-4 ને 3 જણા સિવિલમાં છે. આ છોકરી કાલે જ હજી રજા થઈ છે. કંઈ ખબર નથી તમને. ઓલા સંદેશ ગુજરાત વાળા કોઈ આવતા નથી, નથી આવતા કોઈ. એવા છતાં જવાબ દેતા નથી. શું કોઈ જવાબ જવાબ નથી દેતા એમ.